નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાય યુવા ટીમે તમાકુથી બચવા જાગૃતિ ઝુંબેશ ચલાવી છે. સમગ્ર વાત કરવામાં આવે તો વિશ્વ તમાકુ દિવસની અંતર્ગત વિશ્વભરમાં તમાકુની થતા નુકસાનથી બચાવવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ માનવ માત્રને માટે વ્યસન મુક્તિ અભિયાન જેવા અનેક જન જાગૃતિના આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આજના વિશ્વ તમાકુ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી યુવા ટીમે જનજાગૃતિ ઝુંબેશ ચલાવી છે. સવારથી જ મોડાસાના 4 રસ્તા વિસ્તારમાં તેમજ બસ સ્ટેશન, જાહેર સ્થાન પર માનવ મેળાવણ વચ્ચે જઈ તમાકુના વ્યસનથી થતા નુકસાનથી સૌને જાગૃત કરવા પ્રયાસ કરેલ છે. આ યુવાનોએ વ્યસન મુક્તિના નારાઓ બોલી સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરેલ છે. પછી સૌ વ્યક્તિગત સંપર્ક કરી વ્યસન મુક્તિ વિશે સમજાવવા પ્રયાસ કર્યો હતો. સૌને વ્યસન મુક્તિની સચિત્ર પુસ્તિકાઓ વિના મૂલ્યે આપી સમજાવી વ્યસનોથી દૂર રહેવા ભાવવિભોર શબ્દોમાં સમજાવવા ઝુંબેશ ચલાવ્યા છે. આજના વ્યસન મુક્તિ ઝુંબેશમાં જીપીવાયજીના ભાર્ગવ પ્રજાપતિ, યજ્ઞેશ કંસારા, શિવ ઉપાધ્યાય, વિરેન્દ્ર સોની, પ્રકાશ સુથાર, નીતિન સોની વગેરે જોડાયા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર.